અમેરિકાએ સંપૂર્ણપણે અમાનવીય રીતે ભારતીયોને જાણે કોઈ આતંકવાદીઓ હોય એમ હાથમાં હથકડી, પગમાં બેડીઓ પહેરાવીને એક વિમાનમાં કે જે વિમાન આર્મીનું માલ સામાન લઈ જવાનું હોય એવા વિમાનમાં એક જ ટોયલેટ જેના અંદર હતું એના અંદર બેસાડીને ભારતીયોને અહીંયા લઈને આવ્યા. એમાં 33 જેટલા આપણા ગુજરાતીઓ હતા, બહેનો દીકરીઓ પણ એમાં હતી. અને આ અમાનવીય રીતે અમેરિકાએ જે રીતે આપણા ભારતીયો સાથે વ્યવહાર કર્યો એ માત્ર ગણ્યા ગાંઠા આપણા નાગરિકોનું નહીં, ભારત માતાનું અપમાન છે, સમગ્ર દેશનું અપમાન છે. શા માટે આપણો ગુજરાતી ભાઈ પોતાનું વતન, પોતાની જગ્યા એ છોડીને અમેરિકા કોઈ પણ રીતે જવાનો પ્રયત્ન કરે તો એના માટે જવાબદાર કોણ? અમારો સવાલ હતો રાજ્યસભામાં કે જો તમે ગુજરાત એક વિકસિત રાજ્ય, જેને ભાજપ મોડેલ રાજ્ય કહે છે, ત્યાં તમે રોજગારી આપતા નથી, નાના મોટા ધંધા માટે સુવિધા આપતા નથી, માત્ર ભાજપને ઇલેક્ટોરલ બોન્ડમાં ધન ભંડોળ આપનારા મોટા ઉદ્યોગપતિઓ માલામાલ થાય છે. આઉટસોર્સિંગ ને ફિક્સ પગારનો ત્રાસ છે, પેપર ફૂટે છે અને એટલા માટે ન છૂટકે ગુજરાતીએ ત્યાં જવું પડે છે કે શું કામ તમે કોઈ જનાવરને ભરીને લાવે એવી રીતે લાવે એવા વિમાનમાં અમેરિકા મૂકવા આવે? શું આપણી ફરજ નહોતી આપણા દેશની? મને બીજું દુઃખ એ વાતનું પણ છે, મેં હમણાં જ ઘરે આવીને ગુજરાતી ટીવી ચેનલો જોઈ તો જે બહેન આટલી યાતના ભોગવીને અમેરિકાથી અહીંયા આવી છે એને ગુજરાતની પોલીસ પાછી બનાસકાંઠાના પોલીસ સ્ટેશનમાં લઈ જાય છે. અરે ભાઈ શું કામ? એક તો માનસિક એટલી યાતના ભોગવીને કોઈ આપણા ગુજરાતી આવે છે, એને અહીંયા તો કોઈ ગુનો જ નથી કર્યો, આપણા દેશનો ગુજરાતનો કોઈ ગુનો નથી, કોઈ એફઆઈઆર નથી, શા માટે એને તમે પોલીસ સ્ટેશન બોલાવો? શું આ રીતનું રાજ ચલાવવાનું છે? મેં ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને ટેગ કરીને ટ્વીટ પણ કર્યું કે ભાઈ આ બંધ કરાવો. શા માટે એને પોલીસ સ્ટેશન લઈ જઈને વધારાનો ત્રાસ આપો છો? દુઃખ છે એ વાતનું.